પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 17મા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના 40 શહેરોમાં 51,000 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કરી નવા વર્ષની સાથે નવી રોજગારી બદલ યુવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી. જે અંતર્ગત રાજકોટના હેમુ ગઢવી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં 100 ઉમેદવારોને રોજગારપત્ર આપવામાં આવ્યા હતા, જેમાં પોસ્ટ અને રેલવે સહિતના વિભાગોમાં કર્મચારીઓને રોજગારપત્ર એનાયત કરાયા હતા. 51,000 લોકોને આજે નિમણૂક પત્ર મળી રહ્યા છે. આ પ્રકારની પદ્ધતિને કારણે અને કરેલા ભારત સરકારના મોદીજીના નેતૃત્વના પ્રયાસોને કારણે કેટલીક નોકરીઓની અંદરથી ઇન્ટરવ્યૂને રદ કરી દેવામાં આવ્યા છે અને જેમાં ઇન્ટરવ્યૂની આવશ્યકતા છે એને એકદમ પારદર્શી રીતે કરવા માટેનો એક સુચારુ પ્રયાસ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. એમાં આજે જે લોકોને નિયુક્તિ મળી છે એ તમામને શુભકામનાઓ. मेरे को रेलवे डिपार्टमेंट में जूनियर इंजीनियर के पोस्ट पे ऑफ़र लेटर मिला है और मुझे बड़ी खुशी हुई इस रोज़गार मेला के में प्रस्तुत होके इसका पार्ट बन के. और मैं नरेंद्र मोदी जी की बहुत बहुत आभारी हूँ कि इन्होंने ये प्लेटफॉर्म हमें दिया और हमें जॉइनिंग लेटर दिया.